વાત બનાસકાંઠા જિલ્લા વિભાજનની કરવી છે, કારણ કે બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે આક્રોશ હવે ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે। ધાનેરામાં બંધના એલાન સાથે વિશાળ જન આક્રોશ મહાસભા યોજાઈ। ગુજરાત ફોર્સનું ધાનેરાથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ, જેમાં બનાસકાંઠા જિલ્લામાં જ રહેવું છે તેવો ધાનેરા વાસીઓનો એક સૂર જોવા મળ્યો। આપણો જિલ્લો બનાસકાંઠાના નારા લગાવ્યા સાથે ગામે ગામથી ટ્રેક્ટર સાથે લોકો આક્રોશ સભામાં પણ પહોંચી રહ્યા છે। ધાનેરાના તમામ રાજકીય નેતાઓ આગેવાનો પણ વિરોધ નોંધાવી રહ્યા છે। ધારાસભ્ય માવજી દેસાઈ, નાથાભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે। આ સાથે પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત સભામાં ઉપસ્થિત રહેશે। તો 21 દિવસથી જિલ્લા વિભાજન મુદ્દે હાલ વિરોધ ચાલી રહ્યો છે। ધાનેરા અર્બુદા સેવા સમિતિએ જન આક્રોશ મહાસભા સામે સવાલ ઉઠાવ્યા છે। પ્રમુખ નવાભાઈ ચૌધરીએ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી વાયરલ કર્યો છે। રાજકીય ષડયંત્રનો ભાગ હોવાના વિડીયોમાં આક્ષેપ કર્યા છે। ધાનેરાની પ્રજાને ગેરમાર્ગે દોરવા રેલીનું આયોજન કરાયું હોય તેવા પણ આક્ષેપ કર્યા। આ સાથે અર્બુદા સેવા સમિતિએ મહાસભામાં ન જવા માટે લોકોને વિનંતી કરી છે। રાજકીય ઇશારાથી ધાનેરાની પ્રજા ભોગ ન બને તે માટે વિનંતી કરી। આપણે વાવ-થરાદ જિલ્લાનું સ્વાગત કરવું જોઈએ તેવું અર્બુદા સેવા સમિતિ તરફથી કહેવાયું। વાવ-થરાદમાં જવાથી ધાનેરાની પ્રજાને કોઈ નુકસાન નથી। વાવ-થરાદમાં જવાથી ધાનેરાની પ્રજાને અનેક પ્રકારે ફાયદો થવાનો છે। જિલ્લો અલગ પડવાથી ગવર્મેન્ટની અલગ અલગ સહાયો આવશે અને તમામે તમામ સમાજોને તેનો લાભ મળશે। પશુપાલકો, ખેડૂતો, વેપારીઓ, નવા જિલ્લાનું જ્યારે સર્જન થતું હોય અને તેનું સ્વાગત કરવાની જગ્યાએ આપણે આજે રાજકીય ઈશારાથી ધાનેરાની પ્રજા તેનો ભોગ ના બને તો આવતીકાલની જન આક્રોશ રેલીમાં સર્વે સમાજે ના જવું જોઈએ।